હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ। પ્રશ્ન છે, કોઈ એક રકમ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે તો કેટલા વર્ષમાં આ રકમ આ વ્યાજના દરે 6 ગણી થાય? હવે આપણને આપેલું છે કે 8 વર્ષમાં જે આ રકમ છે એ કેટલી થાય છે? 2 ગણી થાય છે। એટલે કે 8 વર્ષમાં આપણને જે વ્યાજ છે, જો આપણે એક વ્યાજ ગણીએ અને મુદ્દલ આપણે કેટલી ગણીએ? 1 ગણીએ તો બંનેનું કેટલા વર્ષમાં બમણી થાય છે? એ 8 વર્ષમાં બમણી થઈ જાય છે। હવે આપણે અહીંયા જોઈ શકીએ કે કેટલા વર્ષમાં 6 ગણી થશે, તો આપણને વ્યાજ મુદ્દલ તો એટલી ને એટલી જ રહેવાની છે, મુદ્દલ તો 1 ને 1 જ રહેવાની છે। તો વ્યાજ આપણને 6 ગણી કરવા માટે વ્યાજ કેટલું જોઈશે? 5 ગણું વ્યાજ જોઈશે। એટલે કે પહેલાં 1 રૂપિયા વ્યાજ મળતું હતું, હવે કેટલા રૂપિયા વ્યાજ જોઈશે આપણને 6 ગણી કરવા માટે? 5 રૂપિયા વ્યાજ જોઈશે અને મુદ્દલની રકમ તો એને જ રહેશે। હવે આપણને આપેલું છે કે 8 વર્ષમાં 2 ગણી થાય છે। આ વ્યાજ 1 રૂપિયો અને મુદ્દલ 1 રૂપિયા એ કેટલા વર્ષમાં થાય છે? 8 વર્ષમાં થાય છે। હવે આપણને વ્યાજ કેટલું કરવાનું છે? 5 ગણું કરવાનું છે। એટલે આપણે કેટલા સાથે ગુણાકાર કરીએ? 5 સાથે ગુણાકાર કરીએ એટલે વ્યાજ કેટલું? 5 ગણું થઈ જાય। હવે આપણને શોધવાનું છે કે કેટલા વર્ષમાં આ રકમ આ વ્યાજના દરે 6 ગણી થાય છે। એટલે કે 8 વર્ષમાં કેટલી ગણી થાય છે? 2 ગણી થાય છે। તો આપણે 5 સાથે ગુણાકાર કરીએ તો 6 ગણી કરવા માટે કેટલા? 8 × 5 = 40, 40 વર્ષમાં આ રકમ શું થઈ જશે? 6 ગણી થઈ જશે। આપણો ઉત્તર કયો આવશે? 40 વર્ષ। હવે બીજો એક પ્રશ્ન આપેલો છે, કોઈ એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં 3 ગણી થાય છે તો 9 ગણી કેટલા વર્ષમાં થાય? હવે વ્યાજ અને મુદ્દલ હિસાબે જોવા જઈએ તો 5 વર્ષમાં 3 ગણી થાય છે। એટલે કે 1 રૂપિયા વ્યાજ હોય અને 2 રૂપિયા વ્યાજ હોય અને 1 રૂપિયા મુદ્દલ હોય તો ટોટલ 5 વર્ષમાં કેટલી ગણી થાય છે? 3 ગણી થઈ જાય છે। એટલે કે 2 વ્યાજ મળે અને 1 મુદ્દલ મળે। હવે આપણને શું કરવાનું છે? 9 ગણી કેટલા વર્ષમાં થશે? એટલે કે મુદ્દલ તો એટલી ને એટલી જ રહેશે અને વ્યાજ આપણને કેટલું મળી જશે? 8 વ્યાજ મળી જશે। તો ટોટલ કેટલી થઈ જશે? 9 ગણી થઈ જશે। મુદ્દલ તો એટલી ને એટલી જ રહેવાની, વ્યાજમાં જ વધારો થવાનો। એટલે કે ટોટલ આપણે કેટલી ગણી કરવાની છે? 9 ગણી। તો 8 ને 1 9, તો વ્યાજ આપણને કેટલું મળવું જોઈએ? 8 મળવું જોઈએ। હવે 5 વર્ષમાં કેટલી થાય છે? 3 ગણી। તો આપણને કેટલી 9 ગણી કરવાની છે? તો 4 સાથે આપણે ગુણાકાર કરીએ તો 2 × 6 = 8। હવે 5 ને બી કેટલા સાથે ગુણાકાર કરીએ? 4 સાથે આપણે ગુણાકાર કરીએ તો કેટલા વર્ષમાં 9 ગણી થઈ શકે? 5 × 20, તો 20 વર્ષમાં જે રકમ છે એ કેટલી ગણી થઈ જશે? 9 ગણી થઈ જશે। હવે બીજો એક પ્રશ્ન છે, રૂપિયા 4200નો 5% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ શોધો। તો I = PRN/100। પ્રિન્સિપલ કેટલા આપેલા છે? 4200। રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા આપેલા છે? 5%। 2 વર્ષનું સાદું વ્યાજ આપણે શોધવાનું છે। 0 ગયું 0 ગયું 0 ગયું 0 ગયું। હવે 4200 × 10 એટલે કે સાદું વ્યાજ આપણને કેટલું મળશે? 420 રૂપિયા। હવે ત્રીજો એક પ્રશ્ન જોઈ લઈએ, એક રકમનું 10%ના દરે 2 વર્ષમાં વ્યાજ મુદ્દલ 4080 થાય તો મુદ્દલ શોધો। હવે આપણને જે અહીંયા આપેલું છે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ કેટલું થાય છે? 4080 આપણને આપેલું છે। કેટલા વર્ષમાં આપેલું છે? 2 વર્ષમાં। નંબર ઓફ યર્સ કેટલા આપેલા છે? 2 વર્ષ। અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો આપેલું છે આપણને? 10%।
હવે આપણે અહીંયા જોવા જઈએ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને કેટલું આપેલું છે? 10%. આપણને ઇન્ટરેસ્ટ શોધવું પડશે અને પ્રિન્સિપલ, આ બંને વસ્તુ અલગ અલગ રીતે શોધવી પડશે. હવે ધારો કે જો મુદ્દલ આપણી છે ને 100 રૂપિયા હોય, જો મુદ્દલ આપણી 100 રૂપિયા હોય અને 10%ના દરે 2 વર્ષમાં, એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું? 10%ના દરે, નંબર ઓફ યર્સ કેટલા? 2 વર્ષમાં. આપણને કેટલા રૂપિયા ઇન્ટરેસ્ટ મળશે? જો આપણે જોઈએ I બરાબર, હવે આપણને આપેલું છે I બરાબર PRN છેદમાં 100. જો આપણને 100 રૂપિયા પર 10% લેખે 2 વર્ષમાં કેટલું વ્યાજ મળે આપણે શોધવું હોય, 100 ગુણ્યા 10 ગુણ્યા 2 છેદમાં 100. કેટલા રૂપિયા આપણને વ્યાજ મળશે? 20 રૂપિયા વ્યાજ મળશે. અને પ્રિન્સિપલ કેટલું છે આપણું? 100 રૂપિયા. પ્રિન્સિપલ કેટલું છે? 100 રૂપિયા. એટલે કે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ બરાબર કેટલા થશે? 100 વત્તા 20, 120 થશે. હવે 120 રૂપિયા જ્યારે વ્યાજ મુદ્દલ હોય, 120 રૂપિયા જ્યારે વ્યાજ મુદ્દલ હોય ત્યારે આપણી મુદ્દલ કેટલી છે? 100 રૂપિયા. અને 4080 જ્યારે વ્યાજ મુદ્દલ હોય ત્યારે આપણી મુદ્દલ કેટલી? આપણને અહીંયા શું શોધવાનું કીધું છે? મુદ્દલ શોધવાની કીધી છે. એટલા માટે 120 રૂપિયા જ્યારે વ્યાજ મુદ્દલ હોય ત્યારે મુદ્દલ 100 રૂપિયા. તો 4080 વ્યાજ મુદ્દલ આપણને પ્રશ્નમાં આપેલી છે, ત્યારે આપણી મુદ્દલ કેટલી? તો 4080 ગુણ્યા 100 છેદમાં 120. હવે 0 ગયું 0 ગયું, 408 ભાગ્યા 100, 408 ભાગ્યા 12 એટલે 12 તાલી 36. અહીંયા 4, 8, 12 ચોક 48. એટલે કે અહીંયા કેટલા? 12 ભાગ્યા 408 કરીશું તો કેટલા આવશે? 34. 34 ગુણ્યા 100 એટલે કે 3400. હવે એક રકમનું 10% લેખે 2 વર્ષમાં સાદું વ્યાજ મુદ્દલ 4080 છે, તો મુદ્દલ કેટલી થશે? 3400. બીજો એક પ્રશ્ન જોઈ લઈએ. એક રકમનું સાદા વ્યાજે 3 વર્ષના કુલ વ્યાજ મુદ્દલ ₹525 થાય છે અને 6 વર્ષમાં વ્યાજ મુદ્દલ 600 થાય, તો 8 વર્ષના અંતે વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ કુલ કેટલું મળ્યું હશે? હવે આપણને રકમમાં આપેલું છે 3 વર્ષના અંતે આપણી જે પ્રિન્સિપલ છે એ અને જે ઇન્ટરેસ્ટ છે, એટલે કે વ્યાજ મુદ્દલ કેટલા રૂપિયા મળે છે? 525 રૂપિયા. અને 6 વર્ષના અંતે કેટલા રૂપિયા મળે છે? 600 રૂપિયા. એટલે કે આ જે 3 વર્ષનો સમયગાળો છે, એને કેટલા રૂપિયા વ્યાજ મળે છે? 75 રૂપિયા વ્યાજ મળે છે. 3 વર્ષમાં કેટલા રૂપિયા વ્યાજ મળે છે? 75 રૂપિયા વ્યાજ મળે છે. હવે સાદા વ્યાજમાં દર વર્ષે વ્યાજ તો સરખું જ રહેવાનું, એટલે એક વર્ષમાં આપણને કેટલા રૂપિયા વ્યાજ મળશે? 75 ભાગ્યા 3, તો એક વર્ષનું વ્યાજ આપણને કેટલું મળશે? 25 રૂપિયા. હવે આપણને શું કહી દીધું છે? 8 વર્ષના અંતે કુલ કેટલું વ્યાજ મળશે? હવે એક વર્ષમાં આપણને 25 રૂપિયા વ્યાજ મળે છે, તો 8 વર્ષમાં આપણને કેટલા રૂપિયા વ્યાજ મળશે? 25 ગુણ્યા 8 એટલે કેટલા રૂપિયા વ્યાજ મળશે? 200 રૂપિયા વ્યાજ મળશે. બીજો એક પ્રશ્ન છે, એક રકમનું 10% લેખે 5 વર્ષનું વ્યાજ તે મુદ્દલ કરતાં ₹2000 હોય તો વ્યાજ મુદ્દલ શોધો. હવે આપણને અહીંયા પ્રિન્સિપલ આપેલું નથી, તો આપણે P બરાબર 100 ધારી લઈએ. હવે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આપેલું છે? 10%. નંબર ઓફ યર્સ કેટલા આપેલા છે? 5. હવે જો આનું આપણે ઇન્ટરેસ્ટ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? PRN છેદમાં 100 એટલે કે 100 ગુણ્યા 10 ગુણ્યા 5 છેદમાં 100. તો આ ઇન્ટરેસ્ટ કેટલું બનશે? આનું 50.
50 શું છે? ઇન્ટરેસ્ટ. હવે જો 50 રૂપિયા ઇન્ટરેસ્ટ હોય તો મુદ્દલ આપણી કેટલી બને છે? મુદ્દલ કેટલી હોય? 100 રૂપિયા. અને જો 2000 રૂપિયા ઇન્ટરેસ્ટ હોય તો મુદ્દલ શોધો. એટલે 2000 ગુણ્યા 100 છેદમાં 50. 50 દુ 2000 ગુણ્યા 2. તો આપણી મુદ્દલ કેટલી બનશે? 4000. આપણો ઉત્તર કયો આવશે? 4000.